ઓર્ગેનિક મોર્નિંગ દોસ્તો, આજે આપણે આવ્યા છીએ મોરબી જિલ્લાના મોરબી તાલુકાના અને ખરડા ગામની મુલાકાતે, અને એ પણ છે મિત્રો આ કપાસનો પ્લોટ. આજે મિત્રો હું તમને બતાવું છું નીચે થડથી લઈ અને એની જે ડાળીની સ્ટમ્પ જુઓ તમે કેટલી જાડાઈ છે, 1, 2 અને 3 આ મેન સ્ટમ્પ, 4 સ્ટમ્પ છે. અને એની વરખડી જુઓ, 2 આંગળની છેટીએ આ વરખડી પડેલી છે. અને એની પત્તાની સાઇઝ જુઓ, ઉપરની ટોચ લગીનું આ પત્તું મિત્રો હું તમને બતાવી રહ્યો છું. જેટલું પત્તું મોટું એટલું એમ કહી શકાય કે એનું ફળ મોટું. કોઈ પણ છોડ હોય તો પત્તા દ્વારા એનું ભોજન બનાવતું હોય છે. જેમ આપણે આપણા મુખ દ્વારા ભોજન લઈએ છીએ, આ સૂર્યપ્રકાશથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા બને એટલે કોઈ પણ છોડ એની તાકાત વધારી દે છે મિત્રો. અને આ પ્યોર નેચરલ એમ કહી શકાય કે ઓર્ગેનિક બેઝ ઉપર. ખાસ કરીને તો આજે મારી સાથે એવા ખેડૂત મિત્ર છે જેને કેમિકલમાં કે રાસાયણિકમાં બિલકુલ રસ ઓછો છે. અને આજે એમને આ કેવી રીતે કપાસ બનાવ્યો છે અને સાધારણ અને સિમ્પલ, તો ચાલો મળાવું એવા ખેડૂત મિત્રને. કેમ છો મોટા ભાઈ? મજામાં? અચ્છા, તમારું નામ શું છે? પ્રવીણભાઈ. અને ગામ? ખરેડા. અને તાલુકો? મોરબી. જો આ હતા મોરબી તાલુકાના મોરબી જિલ્લાના અને ખરેડા ગામના વતની એવા પ્રવીણભાઈ. પ્રવીણભાઈ, આ જે મલ્ટીપ્લાય છે બરોબર ને, આ મલ્ટીપ્લાય તમે ક્યાંથી ખરીદેલું છે? આ મલ્ટીપ્લાય અમારે ગામમાં દુકાન છે. યસ, ભન્નાભાઈની. હા, ભન્નાભાઈએ તમને સજેશન કર્યું? સજેશન કરેલું છે. હા, એટલે આનું રિઝલ્ટ બહુ સારું. અચ્છા, તમે આ પ્લોટ છે તમારો કપાસનો બરોબર ને, આ બે સા છે તમારો, આ નજીકનો પ્લોટ છે. તો આ કપાસના પ્લોટની અંદર તમે આને આપ્યું હતું કેવી રીતે? આ મલ્ટીપ્લાય અમારું જે છે એને તમે આપ્યું હતું કેવી રીતે? પહેલી વખત આપણે જ્યારે આપેલું ત્યારે પાયામાં આપેલું હતું અને 2 ઉપર છંટકાવ કરેલા હતા. મતલબ જ્યારે શરૂઆત કરી ત્યારે પાયાથી જ કરેલી છે. જો મિત્રો ખાસ સમજવા જેવું છે, પાયાથી શરૂઆત થાય એટલે સ્ટમ્પ જાજા થાય ને. બીજું એની ડાળી કેટલી પડે? 3. અને એક મેન ડાળી, 4 ડાળી જાડી છે. બીજું એની ડાળીની સંખ્યા, એવું નથી ને આપણે એક છોડ બતાવી આખી વાડીમાં એવું છે ને, કારણ કે વિડીયો બહુ બતાવવા જઈએ તો બહુ મોટો થાય. બીજું ટોચ સુધીના પત્તા કેવડા કહેવાય પ્રવીણભાઈ? ટોચ સુધીના પત્તા આ વર્ષે મેં જોયા આટલા સમયમાં મેં ક્યારે જોયા. જો મિત્રો તમે જોઈ શકો છો, આ ઉપરની ટોચનું પત્તું આપણે લીધું. પત્તાની ગ્રીનરી, જાડાઈ, ફૂટાણ કાંઈ જ ન ઘટે બરોબર ને. તો શું લાગે છે બધા ખેડૂત મિત્રોને ભારત દેશના મલ્ટીપ્લાય ટેકનિક સાથે ખેતી કરાય ને પ્રવીણભાઈ? મલ્ટીપ્લાય ફરજિયાત નાખવું. જો આ હતા પ્રવીણભાઈ, અને ખેતીની અંદર ખૂબ આગળ વધો. આમાં રહ્યું ને, આપણે એક ફાયદો મોટામાં મોટો બેનિફિટ એ થાય છે કે આપણે કેમિકલ યુક્ત ખાતર જે વાપરી એમાં અળસિયા. અચ્છા, તમારી આ જમીનમાં હવે અળસિયા દેખાવા માંડ્યા ને? હા, અળસિયામાં બહુ પુષ્કળ પ્રમાણમાં. આપણે હજી પહેલું વર્ષ છે, કારણ કે તમે ઓર્ગેનિક ને માનો છો એટલે કેમિકલ ઓછું વાપરે છે, એટલે એને પહેલા જ વર્ષે અળસિયા દેખાવા માંડ્યા. મિત્રો જો તમે આને કન્ટિન્યુ 4 વર્ષ જો વાપરવામાં આવે તો દરેક જમીનની અંદર મલ્ટીપ્લાય ટેકનિક દ્વારા, એટલા જ માટે આ 13 વર્ષ રિસર્ચ કરેલું પ્રોડક્ટ છે. અને આજે માર્કેટમાં 12મું વર્ષ છે. બધા ખેડૂત મિત્રોને માટીના જે હોલ દેખાય સબસિડીમાં મળે છે. જો આ પ્રવીણભાઈ બતાવે, જો આ માટીના જે હોલ છે આ બધા અળસિયાના. અચ્છા, આ માટીના જે હોલ આ સાઈઝમાં દેખાય બધા અળસિયાના હોલ. બરાબર, અળસિયા પુષ્કળ પ્રમાણમાં જોઈને મિત્રો. આ હતું મલ્ટીપ્લાય ટેકનિક. અને મલ્ટીપ્લાય ટેકનિક સાથે અમે કહી છે ને, સૂક્ષ્મ જીવો અને અળસિયાનું ભોજન છે મિત્રો. જેમ આપણે જમીનમાં કીડિયારું પૂરી, એમ આપણી જમીનમાં સૂક્ષ્મ જીવોને જો મલ્ટીપ્લાય ટેકનિક આપશો ને મિત્રો, તો તમારો કપાસ પણ પ્રવીણભાઈ જેવો થશે અને ખેતીની અંદર ખૂબ આગળ વધો. આ ભારત દેશને રાસાયણિક મુક્ત, કેમિકલ મુક્ત બનાવો એવી આશા સાથે અરવિંદ પટેલ. જય હિન્દ, જય ભારત.